લોકસભા ચૂંટણી પહેલા વિજાપુરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાશે। આજે વિજાપુરથી સીજે ચાવડા ભાજપમાં જોડાશે। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં વેલકમ પાર્ટીનું આયોજન છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સીજે ચાવડા કેસરીઓ ધારણ કરશે। વિજાપુરમાં આજે વેલકમ પાર્ટીનું આયોજન છે। આપણે જોઈ રહ્યા છીએ કે એક તરફ ભાજપનું મિશન છે ગુજરાતની તમામે તમામ 26 લોકસભાની બેઠકમાં જીત મેળવવી, અને બીજી તરફ સતત કોંગ્રેસમાંથી નેતાઓ, દિગ્ગજ નેતાઓ, પ્રભાવશાળી નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે, કેસરીઓ ધારણ કરી રહ્યા છે કોંગ્રેસનો હાથ છોડીને। એમાંથી વધુ એક નેતા વિજાપુરના સીજે ચાવડા, જે પૂર્વ ધારાસભ્ય પણ રહ્યા છે, એ સીજે ચાવડા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં આજે વેલકમ પાર્ટીનું આયોજન છે, અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, સીજે ચાવડાના સમર્થકો આજે કેસરીઓ ધારણ કરવાના છે। કોંગ્રેસને વધુ એકવાર ફટકો પડ્યો છે। ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવી રહ્યા છે। મોટી સરસાઈથી 2002ની ચૂંટણીમાં સીજે ચાવડાએ જીત મેળવી હતી। એમની કારકિર્દી વિશે અમે ગ્રાફિક્સના માધ્યમથી આપને માહિતી આપી રહ્યા છીએ। 2007ની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પરથી તેમને હાર પણ મળી હતી।